આરતીબેન, તમને હજી નિશાન તાકવાની ટેવ નથી ગઈ ને? અરે હું ઘરેથી નક્કી કરીને જ નીકળી હતી કે જો નિશાન તકાહે ને તો જ તમારા ઘરે અંદર આવી, નકર અહીંથી જ પાછી વહી જવાની હતી. નિશાન તકાઈ ગયું ને? હા હા, તો હાલો હાલો આપણે હે ને આમ ફરી આમ બેસી, અંદર લાઈટ વહી ગઈ અહીંયા પવનમાં. હા હા હાલો હાલો હાલો. લેવા લાગુ? ના ના ના, હું લઈ લઉં. હાલો ને તમે, હાલો. બેહો આરતીબેન, બેહો. હા હે આરતીબેન, હા? આ તમે નિશાન તાક્યું ન કરે નારાયણ ને નિશાન ચૂકી ગયું હોત તો મારું ડબલું તો તૂટી જાત ને. અરે ભૂમિબેન, તમે ઊભા રહી જાઓ, હું તમારી ઉપરથી ડબલાનું નિશાન તાકી દઉં, કાંઈ ન થાય. હાલો ટ્રાય કરીએ. ના ના ના, તમે બેહો, હું તમારા હાટું પાણી ભરી આવું. હો. હા બસ બસ ભૂમિબેન, હું નાની હતી ને તે દીની આ નિશાન ટાકું, હું કાંઈ થોડી આજકાલની નિશાન ટાકું. ઈ તો મને ખબર હે. હે આરતીબેન, તમે ખાવા બેહો ત્યારે નિશાન તાકીને જ ખાવા બેહો કે આ કૂતરાને પાણો લાખીએ તો જ ખાઈ, નકર નહીં ખાવ? અરે આપણે ખાવા બેસીએ ત્યાં ઘરમાં થોડો કૂતરો હોય. ઈ મૂકો ને, તમે કેમ આજે આયા ઓચિંતાના? ઈ તો કયો. અરે બેન, એમાં એવું થયું ને કે મેં હે ને હમણાં સમાચાર સાંભળ્યા એટલે હું આવી પછી. હા, સાચી હે? હા તો ઓરિજિનલ ભૂમિબેન હોનાની હે. હા, મારે ઓલી 2.5 વીઘા જમીન નહોતી? હા 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 હતી ને, હા એ 2.5 વીઘા જમીન મેં વેચી નાખી ને આ 2.5 તોલાની કંઠી કરાવી લીધી. કંઠી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જમીન વેચીને કંઠી કરાવી, બોલો. હારી હે હો. હવે મારે હે ને આ કંઠી વેચી નાખવી હે. લે કેમ? અરે એમાં એવું થયું ને ભૂમિબેન કે હવે મારે હે ને શેર બજારનું કરવું હે. અરે તમને શેર બજારનું કરતા આવડે? હા તો મને તો આવડે જ ને, પણ મારે હે ને પૈસા નથી, મારી પાસે પૈસા ઘટે હે. આવડત તો છે પણ પૈસા નથી એમ ને? હા. અને અત્યારે બધાય કહે ભૂમિબેન કે હે ને બજારમાં સોનાનો ભાવ અત્યારે 1.40 છે, તો આ મારે 2 તોલાની હે ને તો અત્યારે હું દઈ દઉં, અને પછી ભાવ હાવ ઓછો થાય ને તો એક કંઠી લઈ અને પછી ભાવ ફૂલ વધી જાય ને તો પાછી દઈ. હા તો થાય, તો વેચી નખાય. પણ પાછું મને એમેય થાય છે કે પછી ભૂમિબેન આ વેચીને પછી પૈસા બધા વપરાઈ ગયા હોય તો રેવા દેવાય. પણ પછી મને એમેય વિચાર આવે છે કે અત્યારે તો ભાવ વધુ છે, પણ પછી હાવ ભાવ ઉતરી જાહે ને 1 લાખ જ પોગી જાહે તો વેચી નખાય. પણ પછી મને એમેય થાય કે 2 લાખ ભાવ પછી પોગી જાય ને એટલો ભાવ વધી જાય તો પછી પસ્તાવો જ થાય ને, તો રેવા દેવાય. ઘણા અત્યારે એમેય કહે છે કે આ ભાવ તો હે ને હજી ઉતરવામાં જ છે, તો વેચી નખાય. પણ પછી આ બધા ઘણા એમેય કહેવો કે આ તો બધી અફવાઓ થાય ને આ બધી ખોટી વાત હોય. સોનાના ભાવ કાંઈ એટલા ઉતરે નહીં, ભાવ તો વધે જ રાખે, તો રેવા દેવાય. પણ ઘણા તો હવે એમેય કહે કે સોનું ઘરે પડ્યું હોય ને એ સારું, વેચાય નહીં, ઘરે રખાય, તો રેવા દેવાય. હાલો હવે આપણે જાવું ને તો વેચી નખાય. રિક્ષામાં જાવું ને તો રેવા દેવાય. હોનીના નંબર તો હવે દિયો, ફોન તો કરો, તો વેચી નખાય. અરે ભૂમિબેન, હા ક્યાં તમારો મગજ ફરી ગયો કે હું ચક્કર ચડી ગયા? હું ઘડીક થાય તો કે વેચી નખાય, રેવા દેવાય, વેચી નખાય, રેવા દેવાય, મગજ ઘુમરી ખાઈ ગયો. એટલે તમારે વેચવી હે કે કંઠી નથી વેચવી?
મારે તો કંઠી મેળ આવે તો વેચી જ દેવી હે. તો જો આરતીબેન હું તમને શું કહું કે 1 વર્ષ પહેલાં તમને ખબર છે ને કે 5,000 રૂપિયા તમે લઈ ગયા હતા, તમારા ઘરમાં કાંઈ નહોતું, કરિયાણું એ નહોતું, ત્યાં મેં તમને તાત્કાલિકમાં 5,000 આપ્યા હતા ને, તો હવે તમારી કંઠી વેચાય એટલે મને મારા 5,000 રૂપિયા જોઈએ હો. અરે ભૂમિબેન, તમે કેવી વાત કરો હો. મારો થોડો કાંઈ મગજ ફરી ગયો હે કે હું ગાંડી થઈ ગઈ. હું મારા ઘરેથી નીકળીને ત્યાં જ હું નક્કી કરીને નીકળી હતી જો આ કંઠી વેચાઈ જાહે ને તો પહેલાં હું તમારા 5,000 દઈ પછી બીજી વાત. હું કાંઈ એમ તમને થોડી ભૂલી જાઉં. આરતીબેન મને તમારા ઉપર એને પૂરેપૂરો વિશ્વાસ છે એટલે તો મેં તમને પૈસા આપ્યા હતા. ભૂમિબેન મેળ આવે ને તો આ કંઠી તો મારે વેચી જ નાખવી. આરતીબેન આપણે વાતુમાં ચા મૂકવાનું તો ભૂલી જ ગઈ. હું ચા હે ને બનાવી આવું, પછી ચા પીને પછી આપણે આ કંઠી વેચવા જઈએ હો. અરે ના ભૂમિબેન, મારે ચા નથી પીવી. આમ જો સામે ઓલું ડબલું પડ્યું ને એને હમણાં હે ને હું પાણાથી નિશાન કરી લઉં ને ડબલું પડી જાય ને તો હે ને મારા ચેન વેચવું, નક્કર નથી વેચવી કંઠી. આ નિશાન લાગી જાય તો સારું, મારા 5,000 આવી જાય. પ્લીઝ ભૂમિબેન, 2માંથી એકેય ઘા લાગ્યા નહીં હો. હવે આ મારી કંઠી વેચવાનું કેન્સલ. કેમ? ઘા લાગ્યા નહીં ને, આ ડબલું પડી ગયું હોત, નિશાન લાગી ગયો હોત તો વેચત. હવે કેન્સલ. આરતીબેન, જો હું તમને શું કહું કે મેં તમને ચા બનાવવાનું કીધું કે હું ચા બનાવી આવું, તમે મને ચા બનાવવાની ના પાડી એટલે અપશુકન થયું. હા ભૂમિબેન, હાવ સાચી વાત છે. હા સમજ્યા ને તમે હવે? હા એટલે હું તમને શું કહું કે હું મસ્તીની ફર્સ્ટ ક્લાસ ચા બનાવી આવું, પછી તમે ચા પીને ડબલાને નિશાન કરો, અને જો ડબલાને નિશાન ન લાગે ને તો મારા માથાને નિશાન કરજો તમે. હા તો બનાવી આવો ચા. હા બનાવી આવું, તમે બેહો. હા લઈ આવ્યો આવો. લે, આ તો તમે ઘૂઘરા લઈ આવ્યા, મંચુરસ લઈ આવવાનું કહ્યું તું તી. પણ મંચુરસ ખલાસ થઈ ગયું એટલે ઘૂઘરા લઈ આવ્યો. તમે પણ હાવ લબાડની જેમ જાઓ, આયલા તો પછી બધું પૂરું જ થઈ જાય ને. એટલે આ હોય 80 રૂપિયાના હે ઘૂઘરા. જા તું ડીશ લઈ આવ અને આ કાઢનગર હમણાં આયે ઠરી જાહે. હા તમે બે હું લઈ આવું. હા બાપભાઈ આવે હે, આમ જો કઈ ઘૂઘરાનું બોલતા નહીં હો ને એને કઈ કહેતા નહીં. હા ભાઈ હા. મંગલસિંહ, જય અલકધણી. જય અલગધણી બાપભાઈ, આવો આવો. કેવા આજા ઓચિતાના ચડી આવ્યા હમણાં? હવે એમાં એવું હતું કે કીધું પડામાં કીધું ગળાય એમ નહોતું સમજ્યા. હા હતું લીલું છે, પછી હવે મને કીધું યાદ આવી ગયું છે. મેં કીધું મંગલસિંહ હા જવા દે ને ઘડીક બે હું કીધું હમણાં વયો આવ્યો પછી. હું સારું શું હાલે? બસ જો શાંતિ હે હાવ. હા હું તમને શું કહું કે આપણે તો જાવું ને બહાર. હાથી હાલો તો, જાવું હોય તો હાલો. હાથી હાલો. કેમણા? અરે બાપભાઈ, એમાં એવું હે કે અમારે ભેળ લેવી હે, ઠીક, એટલે હા. અમારે ભેળ જોવા જાવું હે. હા ઠીક. હાથી ભે તો માતા મને ખબર પડે તી તો હાલો હું અહીંયા ભેગો આવું, આપણે બધા ભેગા જ જઈએ. બીજું હું એટલે એમાં એમ હે બાપભાઈ, ભેળ નથી લેવી હા અને ગાય લેવી હે. બરોબર. હા એ તો ઠીક. તો એ ભેમાંય ખબર પડે, ગાયમાંય ખબર પડે, અને બકરી લેવી તે ખબર પડે. મને બધેમાં ખબર પડે, અને હું છું નવરો. હાલો ને હું અહીંયા ભેગો જ આવું તો. એટલે
ઓમ તમે નવરા હો એ વાત સાચી, પણ અમારે હે ને હજી ખબર કાઢવા જાવી હે. અમાર શાંતાબા હે ને એને મજા નથી, એટલે અમે ખબર કાઢીને પછી ગાય લેવા જવાના કા. હાથી હાલો તો પ્રથમ એને શાંતાબાની ખબર કાઢતા આવીએ અને પછી આપણે ત્યાંથી ગાય લેવા જા હું. હવે એટલે એમાં બાપભાઈ એવું હે કે શાંતાબાની ખબર કાઢવા અમે ગયા તા ને, હા એટલે આ અમારા બેયનું લોહી મેચ નહોતું થયું. બરાબર. એને ખાસ લોહીની જરૂર હે. હા તો તમે હાલો અમારી ભેગા, અને તમારું લોહી મેળ આવી જાય હા. તો એને એક બાટલો લોહી આપી દેજો તમે. હાથી અરે એક બાટલો મારો 2 બાટલા હું તો આપી દઈ. એને લોહી દેવામાં તો ધર્મ છે, એમાં શું વાંધો ભાઈ. આ પણ હવે કટગુંદીના ઠળિયાની જેમ ચોટી ગયા, હવે કઈ આ ઉખડે નહીં. એમાં હાલો હવે હાલો. અરે બાપભાઈ ક્યાં હાલીએ, હજી શાંતાબાને દવાખાને નથી લઈ આવ્યા. એને દવાખાને લઈને આવે ને હા. પછી જવાનું હે, અટાણે નથી જવાનું. સી કે એવું છે કા. હા 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 હવે આપણે એક કામ કરીએ, શાંતાબાને દવાખાને લઈ આવે ને પછી આપણે જાહું. હા. બરાબર ને? હા ખમી જઈએ. હા, અને બાબા તમારે છે ને જાવું હોય તો જાવ હવે. હા ના પણ હવે હું તો નવરો માણસ છું, મારે કંઈ કરતા કંઈ કામ નથી. હું હવે થયો છું, બીજું હું બીજે ક્યાં જાઉં બીજે તો હવે. એ અહીંયા આવો તો. હું તમને શું કહું એ કંઈક ગોટારો મતલબ. કે આ બાપભાઈ કેમ ક્યાંય જાતા નથી? આને ઘૂઘરાની સુગંધ આવી ગઈ કે હું? ઈ હવે નહીં જાય, તું જાને લઈ આવ ને ઘૂઘરા, આપણે તને થઈને ખાઈ જાય, નગર હાવ ઠરીને ઠીકરું થઈ જાય. ના ના હવે ઘડીક વાર ખમો ને, એ તો વયા ચાહે. તમે બેહો ને, બેહો બેહો વાતું કરો. લ્યો આરતીબેન ચા. આરતીબેન કેવી ચા બની? ચા જોરદાર બની હો. જા હવે જા, ઘૂઘરા લઈ આવ, ખાઈ જાય, નગરી હાવ ખાવા જેવાય નહીં રહે, બગડી જાહે. હે હું ઘૂઘરા? હવે તમને તો સપનું આવ્યું કે હું? ઘૂઘરા ક્યાં ઘરમાં જ છે. હા હું આવ્યો એટલે તમારે ઘૂઘરા નથી ખાવા કા? એવું નથી બાપભાઈ, હું ઘૂઘરા લઈ આવ્યો પણ છે ને ઘરમાં મૂકી દીધા એટલે પાછો હું ભૂલી ગયો. બાકી તમે આવ્યા ને ઘૂઘરા નથી ખાવા એવું કંઈ નથી. હા ઠીક. જા જા લઈ આવ હવે જા. રિક્ષામાં જાવું ને? હા તો હવે રિક્ષામાં જ જવાનું હોય ને. હાલો હાલો જઈએ. ઈ શું કરો? એ આરતીબેન પાણો ગોતતી હતી. કા? અરે ઓલું ડબલું તાકવા. હવે ડબલું કાંઈ નથી તાકવું, હાલો ને આપણે કંઠી વેચવા જાવું ને. અરે ભૂમિબેન જો ઈ ડબલું તકા હે ને તો જ જાવું હે. પણ આરતીબેન એમ નો તકાય, કોકને પાણા બાણા લાગી જાહે. હવે તમે નિરાત તો રાખો. ભૂમિબેન આ ડબલું તકા હે ને એના ઉપર તો આ કંઠીનો નિર્ણય હે. જો આ ડબલું નિશાન લાગી જાહે ને તો જ આ કંઠી વેચવી, નકર નથી વેચવી. તમે ઊભા રહ્યો, હું અહીંયા તાકું. બીજો પાણો લાવો, પાણો ગોતો તમે. અલ્યો અલ્યો. અરે અરે જરાક રહી જાય હે. આરતીબેન મને એવું લાગે કે તમને એને નિશાન તાકતા જ નથી આવડતું. ભલે ને આટલા ટાઈમથી નિશાન તાકો. હવે જો હું નિશાન તાકું, ડબલું પડે કે ન પડે તમે જોવો, હમણાં પાડી દઉં. હટો, પાણો ગોતી દ્યો મને. અલ્યો આર્યો આર્યો. આ નાનાથી હે ને હરખું તકા હે.
શું થયું કઈ આ કોકે પાણાનો ઘા કર્યો, પાણો લાગ્યો. ઓહ આગળ જો હમણાં જ પાણો બહુ લાગી લાગ્યો. ગયું. ઓહો આને તો લોહી નીકળ્યા. કોનીએ પાણાનો ઘા કોનીએ કર્યો? આમથી આવ્યો જો પાણાનો ઘા. આમાંથી કોનીએ પાણાનો ઘા કર્યો હે? મૂકી નહીં હું આવું જારો આમ ફરીને. હા હા એ અહીંથી જ આવ્યો. તમારા કારણે થયું કહું હું કે રેવા દ્યો પાણો તાકો માં. પણ મેં તમને ક્યાં તાકવાનું કીધું તું? તમે તો ડાયરેક્ટ વંડીની ઓલી બાજુ જવા દીધો. આ તમને શરમ જેવું છે કે નહીં? આમ કોકના ફરિયામાં પાણાના ઘા કરાય? પણ આ બધા હે ને આરતીબેન ના ધંધા હે, મારો વાક નથી આમાં. આ આરતીબેન ક્યારના કે ઓલું ડબલું હે ને કે પડી જાય ને તો આની કંઠી વેચવી નકર નથી વેચવી. અને હે ને ઈ ડબલું એનું પડતું જ નહોતું એટલે મને એમ થયું કે લાવો હું પાડું તો પડી જાય. તો ને મેં જે ફેરવીને ઘા કર્યો ને એવો જસુમાસીને લાગી ગયો. જસુમાસી સોરી ઓ ભૂલ થઈ ગઈ. હવે ભૂલ થઈ ગઈ હોય ને તો હવે દવાખાને લઈ જાવીને અને ખર્ચો હવે તમારે જ કરવાનો હે. આરતીબેન હું તમને ના પાડતી હતી ને કે પોણાના ઘા કરો માં. હું ખમો જો ઓલી માટલી પડી ને એને હે ને હું આ નિશાનથી તાકું અને એ માટલી પડી જાહે ને તો હું દવાખાનાનો ખર્ચો આપી, નકર નહીં આપું. અરે મને બહુ જ દુખાવો થાય છે મારો. આમ જોવો તો ખરા દાંતે એ પડી ગયો હે અને આમ જો લોહી બંધ ન થતા મને પેલા હે ને દવાખાને લઈ જાઓ. બહુ દુખાવો થાય છે મને. પણ આ પાણો તો ભૂમિબેને માર્યો હતો તો દવાખાનાનો બધો ખર્ચો તમારે જ કરવો પડે ને. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને માથેથી ખંભે ઉતારતા તો સારું આવડે, ફટાફટ ઉતારી નાખ્યું. એ હું તને શું કહું, આ ઘૂઘરા આવે તો ધૂતા નહીં ખાઈ હક ને? અરે આ તો બીજું કંઈ નહીં તો છે ને હું ને બાપભાઈ ખાઈ જાય. હા હા એ પછી ખવા જવા ના રહીએ પછી કઈ. નકરી નહીં રે ખાવા જેવા પછી. હાલો ને હવે મને બહુ દુખાવો થાય છે ભૂમિબેન. હા હાલો. ભૂમિબેન હવે આ કંઠી વેચવાનું હે ને મેં કેન્સલ રાખ્યું. જ્યારે 2 લાખ ભાવ થઈ જાય ને ત્યારે હું પાછી આવી આ કંઠી વેચવા. હવે અહીંયા પાછા ન આવતા, ત્યાં જ વેચી નાખજો. હારું હાલો ને તો ન્યા વેચી નાખી. હવે હે ને મારે બસે વહી જાય એટલે હવે હું નીકળું હો. અને આ જસુમાસીને ક્યાંક હારા દવાખાને લઈ જાવ, દાંત નખવી દેજો નકર હાવ દાંત વિનાના કેવા લાગે. તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હા હારું હાલો તો હવે હું નીકળું હો. હા લઈ જાઓ હવે. હાલો બાપભાઈ આપણે. હાલો. મારા દાદા મને કહેતા હો કે હારા માણસને ટેવ હોય ને એની સંગત કરો ને તો વાંધો ન આવે, પણ જેને હે ને ખરાબ ટેવ હોય એની સંગત કરો ને તો તમે હેરાન જ થાવ. અને આ આરતીબેનની ખરાબ ટેવના કારણે મારે દવાખાનાનો બધો ખર્ચો માથે આવ્યો. હાલો ને હવે મને બહુ દુખે હે. હા હાલો.